મજા થાક્યા ને હમણાં કહેતા ને થાકી ગયા 8 વાગ્યાના બેટા તો હું ગણિતનો સાહેબ છું હો લાવો બોર્ડ ને ડસ્ટર મળી ભણાવવા થાક્યા તો છે નહીં અરે ત્યાં પછી બહુ બીક લાગી એટલે ત્યાં એક ટીવી પડી હતી મેં ટીવી શરૂ કરી એમાં બાહુબલી અને કટપ્પા વચ્ચે યુદ્ધ શરૂ હતું અને કાલિદાની ભાષામાં બોલ્યો એને બોંગા એને બોંગા કઈ ખબર ન પડે તો આના કરતા કઈક બીજી ચેનલ શરૂ કરું તેમાં લતા મંગેશકરજીના અવાજમાં રાનુ મંડલજી ગીત ગાતા હતા ओ मेरे वतन के लोग भर लो पानी जो शहीद हुए हैं उनकी હું આના કરતા કઈક બીજું કરું તેમાં આપણા વિસ્તારમાં બહુ ફેમસ થયેલા જાદુ દાદા એની જે મોજડી ગાતા એ ભજન મેં શરૂ કર્યા જો તમને મજા આવતી હોય તો સાથે એક તાળીઓનો નાદ સાથે આપણે શરૂ કરીએ તાળીઓ સાથે રોજીના નામની હો મારા જે લોકમાં હે નારાયણ નામની હો મારા જે લોકમાં બે હાથ ચડી રહે રોજીના નામની હો મારા જે લોકમાં હે હું આના કરતા કઈ બીજી ચેનલ શરૂ કરો તેમાં ગુજરાતી મૂવી શરૂ કર્યું છેલ્લો દિવસ જોયું ને છેલ્લો દિવસ બે જમવા ગયા એ મારા માટે કોફી કેમ મંગાઈ તો મંગાઈ બે માટે મંગાવી છે તારે પીવી તો તારા માટે મંગાઈ છે મારા માટે કોફી કેમ આપણે બે પીશું પણ તારે મને કેવું તો કહેતો કે હું કોફી નથી પીતી મારા માટે કોફી કેમ આના કરતા કઈ બીજું કઈ આગળ વધારો એમાં કાર્ટૂનની ચેનલ શરૂ કરી એમાં ડોનાલ્ડ ડક ત્યાંથી આગળ ચાલો એટલે ગામને બાદ ઉકડો ખોડતા હતા ગધેડાભાઈ ને ભૂંદરાભાઈ એટલે મને જોઈને ગધેડો અને ભૂંદરું ને ત્યાંથી ચેનલ બીજી બદલાવી એટલે એમાં જોક્સ આવતા હતા જેમ મેં હમણાં માઇક વાળા ભાઈને કીધું મેં કીધું માઇકમાં ને વાઇફમાં ફેર શું મને કે બે હરખા મેં કીધું ભાઈ હરખા નહીં તો કે તફાવત આપો મેં કીધું આ તમે માઇક છે ને આની સામું ગમે એ બોલી શકો મને કે બીજો તફાવત મેં કીધું આ નો હાલે ને તો તમે બદલાવી શકો ને તોય બદલાવા નો હાલે તો આ તમે 2-3 સ્પેરમાં રાખી શકો અને છેલ્લે કાંઈ નો હાલે તો ભંગારમાં વેચી શકો અઘરું પડે હા એટલે ચેનલ બદલાવી એમાં બીજા કલાકાર એમાં એના જોક્સ કહેતા હતા માયાભાઈ એક પતિ બિચારો આવે છે ને એની પત્ની એને પૂછે છે હે સ્વામી આ પતિ મરે તો ક્યાં જાય બોલો બિચારો કામેથી આવેલો કીધું એ સ્વર્ગમાં જાય તો સ્વામી આ પત્ની મરે તો એ સ્વર્ગમાં જ જાય છે કે એવું કે હા તો પતિને ને શું મળે કે ન્યાને અપ્સરા મળે તો કે એકવાર પૂછી લઉં તો સ્વામી આ પત્ની મળે કે ન્યાને વાંજરું મળે એટલે પછી જે પત્ની બોલી તમારે કેટલું સારું હે તમારે તો અહીંયા હે અપ્સરા ને ન્યાય અપ્સરા એ અમારે તો ન્યાય વાંદરું ને આવું છે હા ત્યારબાદ થોડોક આગળ ચાલ્યો એટલે ઉકળો ખોલતા હતા ને બાજુમાં કૂતરા ભાંગતા હતા કૂતરાને નાનું કૂતરું રડતું અને મોટા કૂતરા ખાલી જીભ કાઢી એટલે નાનું કૂતરું રડવા લાગ્યું મજા આવી ઓકે બસ એટલું રાખીએ હાજર ઓકે આ ખાલી એડવર્ટાઇઝ હતી બધી સ્કૂલોમાં જાઉં છું અને મારી ફી ઘણી બધી હોય છે
પણ જે વિદાય સમારંભ છે, તમારા સ્કૂલના પ્રોગ્રામ છે, એમાં 2-3 કલાકનો પ્રોગ્રામ આપું છું. એટલે વિદાય આપણે આવે છે, આ ટૂંકમાં આચાર્ય સાહેબને ટહુકો કરતો જાઉં છું. તો તમારે વિદાયને યાદગાર બનાવવી હોય, આચાર્યો કે તમારા સ્ટાફના મેમ્બરોને પણ આવું બધું એનામાં ટેલેન્ટ છે જ, તો એ લોકોને હું આવું બધી કળાઓ આપું છું. એટલે 2-3 કલાકનો મારો પ્રોગ્રામ હોય છે. વિદાય સમારંભ કે ગમે ત્યારે જો ઈચ્છા થાય તો આચાર્યને રિક્વેસ્ટ કરવાની, તમારે મજા આવે ને. આ તો 10 જ મિનિટ થાય, આપણે 2 કલાક છે. એટલે તો ઇન્વિટેશન આપશો તો હું ચોક્કસ આવીશ. મારું ગામ ઓથા છે અને હાઈસ્કૂલમાં ગવર્મેન્ટ શિક્ષક છું. ગણિત મારો વિષય છે. 12મા ધોરણમાં 94 માર્ક મારે ગણિતમાં આવ્યા છે. એટલા માટે કહું છું કે સાહેબ કૂતરા મીંદડા વાળા જ લાગે. એટલે એવું નથી હો. એટલે ભણવાની સાથે સાથે અધર એક્ટિવિટી કરવી એ જ તમને ઘણા તમારા જે સપનાઓ છે પૂરા કરતા હોય છે. અને સાથે એક પણ કહી શકું કે માઇમ નેશનલ પ્લેયર છું. હરિયાણા, કુરુક્ષેત્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક વગર અલગ અલગ સ્થળોએ પરફોર્મ કરી છે. અને મારી હારે જે ટીમમાં હતા ને એ ગુજરાતી મૂવી કસુંબો છે, વિઠ્ઠલ દીડી છે, સીએનજી રઘુ છે, તું મારો દરિયો અને કાંઠોય તું, એવા ઘણા બધા મૂવીમાં મારા મિત્રો છે એ કામ કરે છે. પણ મને નોકરી મળી ગઈ છે એટલે હું અહીંયા હું ખુશ જ છું. તમે શું કરો, હું આવું બધું કરું છું. ઓકે, વધારે વાત ન કરતા મારી એક ચેનલ છે વિજય એન સોલંકી મિમિક્રીમાં. મજા આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. ખૂબ આનંદ કરાવ્યો છે સોલંકી સાહેબે. આપણા ટ્રસ્ટી દેવરાજભાઈને વિનંતી કરું કે શ્રીમદ ભગવદ્ ગીતા આપી અને એમને સન્માનિત કરે. આપણે સૌ તાળીઓથી વધાવીએ.